વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે. ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. મુઘલ રોડ પર બરફના જાડા થર જામી ગયા છે. પીર કી ગલી પાસે પણ બરફ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ રહી છે. ભારે બરફ વર્ષાને કારણે ઠંડીનો પારો પણ સતત વધી રહ્યો છે અને જેમાં ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન -8.8 ડિગ્રીએ પહોંચી ગયું છે. શ્રીનગરમાં -4 ડિગ્રીએ તાપમાન નોંધાયું છે. કાશ્મીરના અનેક વિસ્તારોની અંદર અત્યારે કાતિલ ઠંડી અને ભારે હિમવર્ષા થઈ રહી છે એ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુલમર્ગમાં માઇનસથી તાપમાન પહોંચી ચૂક્યું છે, -8 ડિગ્રી તાપમાન. તો પૂંછ અને અનંતનાગની અંદર પણ બરફનું જાણે રણ હોય તેવું લાગી રહ્યું છે. કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે વૃક્ષો સાથે જે ઘરોની ઉપર પણ બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે. રસ્તાઓ પર જે સફેદ થર બરફના જામી ગયા છે તેને હટાવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.